વેલકમ ટુ પીનૂઝ કિચન. તો ચલો ફ્રેન્ડ્સ, આજે આપણે વેજીટેબલ પીઝા બનાવીશું. વેજીટેબલ પીઝા બનાવવા માટે મેં અહીંયા પીઝા બેઝ લઈ લીધો છે, તો તેના પર સારી રીતે પીઝા સોસ લગાવી દેશું. ત્યારબાદ મેં અહીંયા ડુંગળી, ટમેટાં અને કેપ્સિકમ લીધા છે, તો તેને આપણે પીઝા બેઝ ઉપર સારી રીતે ગોઠવી દેશું. હવે આપણે તેના પર 2 ચીઝ ક્યુબ ઉમેરી દઈશું. હવે આપણે પીઝા પર ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ ઉમેરીશું. ત્યારબાદ 10 મિનિટ સુધી પીઝાને સારી રીતે બેક થવા મૂકીશું. 10 મિનિટ થઈ ગઈ છે, આપણો પીઝા સારી રીતે બેક થઈ ગયો છે. હવે આપણે તેને એક પ્લેટમાં સર્વ કરીશું. તૈયાર છે વેજીટેબલ પીઝા. એકવાર જરૂરથી ટ્રાય કરજો, ખૂબ જ મસ્ત બને છે. વિડીયો ગમે હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. રોજ રોજ નવી નવી રેસીપી જોવા માટે પીનૂઝ કિચનને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને બાય, આવજો. થેન્ક્સ ફોર વોચિંગ. ટેક કેર. જય શ્રી કૃષ્ણ.